તો કેમ છો બધા? તો આજે ફેર કંઈક નવીન લઈ આવ્યા. મીન્સ કે હું નાનો હતો ને તો એનો ટ્રાવેલ બ્લોગ જોઉં તો મેં કીધું હાલો આજે ફેર હું કંઈક એવું ટ્રાય કરું. અને આજે આપણે બહાર જવાનું હતું તો શોપિંગ કરવા આવ્યા આપણા વાણિયા શેઠ હારે. તો શોપિંગ ઓલમોસ્ટ થઈ તો ગયું, આજે બૂટ ને એવું લેવાનું બાકી છે તો એ બધું લઈ લઈએ. શોપિંગ તો થઈ ગયું, હવે શોપિંગ કરી લીધું. હવે જરાક આપણે દાટી બાટીને વધારી આપણે જુનાગઢમાં જવું હતું પણ પાછું કેન્સલ રાખ્યું. આ માટે તો પૂગી જ ગયો હતો ઓલમોસ્ટ, 5-6 પકડીને આવ્યો. તો હવે કંઈક કરાવી આવી હમો નમો પછી નીકળીએ. કાલ રાતના જ છે આપણે, કાલ રાતના નીકળવાનું છે, ફ્લાઇટ છે આપણે અડધી રાત્રે. શું કેમ એ ખબર નથી, એક જવાનું હજી નક્કી નથી થયું. ફ્લાઇટે કેમ એટલે ફ્લાઇટે હા નક્કી કરવાનું. તો આપણે બધા કપડાં કાઢ્યા છે, ચારે બાજુ આખો રૂમ આપણો કપડાં ભરાઈ ગયો છે. આવો ગંદારો રૂમ એટલે તો રેડી થઈ ગયા. આપણે ઘર બદલાવી નાખ્યું કીધું. તો સામાન બામાન આપણે પેક કરી લીધું છે. ઠેલો બધું ઠેલો કરતાં બહુ વાર લઈ ગઈ આપણે, તમને ખબર ને કીધું એ પ્રમાણે ભાઈ આપણે ઘર બદલાવી નાખ્યું અને બહુ ટાઈમ થઈ ગયો. આપણા નવા ઘરને સાંભે છે ને સ્મશાન પ્રોપર, હા આમ સ્મશાન ને હામ ઘર રાખ્યું. તો એનું રીઝન એમ છે કે ઓલું ખબર ને ઓલો દેવાયત ખબર આપણે નાના ઓલા કવિઓ બહુ કંઈ ખબર ને કે ભાઈ અભિમાન આવે ને તો એકવાર ઓલું મહાનને સામે જઈ આવવાનું. એટલે આપણે મહાનને સામે જ રહીએ, કોઈ દી અભિમાન આવે જ નહીં. બરોબર ને ભાઈ? આવતા જતા આજ જોવા જો આ બધા સ્મશાન છે. આપણા ઘરની સીડી મસ્ત ગામડામાં હે આપણું ઘર. આ ઘરને બારોબારનો વ્યૂ. હવે એમાં નો મૂકવાનું હોય, અહીંયા પાછળ રાખી દે. અરે એક થેલામાં કઈ ન હોય. એસટી બસ સ્ટેશન છે, લેસ્ટરના એસટી બસ સ્ટેશન છે. ફૂલ ટાઈટ લાગે છે, મોટા ઉપાડે સ્વેટર બેટર ને કંઈ પહેર્યું નહીં કે હમણાં વેધર હમણાં સારું છે ને તો આપણા માટીએ ચેટ જીટીપીમાં જોયું હતું સેટ કે કેવું વેધર છે. ગમે છે એનું તે જોયું હતું ને, ખુલ્લી જાજે આના દરવાજા ખુલતા નથી અને હવે લાગે છે ટાઈટ. ક્યાંયથી ક્યાંય જવાય એમ જ નથી ભાઈ. તો હવે ઠંડી લાગે છે ફૂલ. હવે જો વેલેરી બસ આવી ગઈ ને તો ભૂગી જાય, બાકી હવે પૂરું છે. તો આપણી બસ આવી ગઈ છે. આ આપણે લઈ જવાની છે લુટોન એરપોર્ટે. અંદર આવે છે થોડી ઘણી. સવારના 4 વાગ્યા, આજે 2 કલાકની વાર છે ફ્લાઇટમાં. તો થોડોક નાસ્તો બાસ્તો કરીએ. કંઈ આપણા જેવું ખાવાનું તો છે નહીં, બધામાં નોનવેજ જ છે વધારે પડતા. થોડીક કોફી મગાવી, એક ક્રોસન લીધું અને હોટ વેફ છે ફલાફલનું. તો આપણે ચેકિંગ માટે નીકળી ગયા. હવે ચેકિંગ કરાવી લે જલ્દી પછી જલ્દીથી ઉપર જાય. ઉપર બેઠા, ઉપર મસ્ત છે. અને પહેલાં હું ત્યાં જ બેઠો હતો, ત્યાં મજા આવે. અહીંયા જ્યાં લગન ચેકિંગ ન થાય ત્યાં લગન અંદર તો જઈ ન શક્યા. એટલે તો આપણે ચેકિંગ કરી લીધું અને અંદર પહોંચી ગયા છે. ફ્લાઇટનું આપણે પાછળ જ છે.
ગાડી લઈ લીધી, આપણી ગાડી આવી ગઈ અને ટોલ નાકો ક્રોસ કર્યું ને તો અહીંયા ટોલ નાકા બહુ આમ મીન્સ કે એ લોકોએ મને ચેન્જ ન આપ્યા. મને કે તું કાર્ડમાં લે. કાર્ડમાં કેમ લેવું ભાઈ? મારા પાસે થોડી ને અલ્બાનિયન એકાઉન્ટ છે. તો એ ચેન્જ એના પાસે રૂપિયા હતા તો એ રૂપિયા નતા આપતા. એટલે મારે ગાડી સાઈડમાં ઊભી રાખી, મેં ગાડી આગળ સાઈડમાં ઊભી રાખી અને પછી એના આગળ ગયો કે ભાઈ અમારા પાસે ટોલ રોડ એક સારો હતો, બાકી તો પછી આજે અમને એક્સિડન્ટ થયું ને એટલે ગામડા સાઈડ લઈ આવ્યા. તો ગામડાની સાઈડ તો આપણે ઇન્ડિયા જેમ જ છે, બધા રોડ ઉપર આયલા જાય છે. જેવો રસ્તા જેવો કઈ માર્કિંગ કઈ છે નહીં ને સ્પીડ લિમિટ નો કઈ બોર્ડ જ નથી. ખબર કેમ પડે કે ભાઈ કેટલી સ્પીડમાં હાંકવાની છે? પણ એક વસ્તુ છે કે વ્યૂ સારા છે ને વેધર એકદમ ઇન્ડિયા જેવું છે અને વ્યૂ સારા છે, કઈ વાંધો નથી અલ્બાનિયામાં. પણ એ બીજું એ કે ખર્ચા યુકે જેવા છે અને ઇન્કમ ઇન્ડિયા જેવી. આટો રાખી પહોંચી ગયા આપણે બધો ગાડીમાંથી સામાન ઉતારી લીધો. આ હે આપણી ગાડી, ટીજે તારા નંબર છે અને આ હે આપણું વિલા આખું ને આ હે આપણો વિલા ને બહારનો વ્યૂ. આ વ્યૂ માટે ને આ લેક માટે આપણે અલ્બાનિયા આવ્યા હતા. આપણો રૂમ છે. અહીંથી વ્યૂ જોરદાર નો આવે. મોર્નિંગ થાય ઇવનિંગ થાય સનસેટ હમણાં થાય. આપણે બપોરનું જમવાનું કંઈક આવું છે. વેજમાં ઓપ્શન ખાલી આ અખવા રીંગણા હતા, એમાં મરચા, સોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ ને માર્ગરીટા પિઝા, એટલું જ વેજમાં ઓપ્શન છે. પછી વેજ જો તમે ન ખાતા હોય તો આ દેશમાં તમે બહુ હેરાન થઈ જવાના છે. આખા યુરોપમાં તમે હેરાન થઈ જાવ, આ દેશમાં નહીં. તો મસ્ત ઇવનિંગ થઈ ગઈ છે. આખા વિલામાં આપણે મસ્ત લાઇટિંગ ચાલુ થઈ ગયું છે. અમે 2 જ જણા છે આખા વિલામાં અને મસ્ત લાઇટિંગ છે. પાછળ સનસેટ થઈ ગયું છે. મારા હાથ થોડાક ધ્રુજે છે, ઠંડી લાગે છે. માટી આપણો ફૂલ મોજમાં છે. પાછળ વ્યૂમાં કંઈ ઘટતું જ નથી ને થોડુંક સાંજ પડી એટલે ઠંડી થઈ ગઈ છે. હાથ ધ્રુજે છે. ફુવારો બુવારો કમ્પ્લીટ છે ફૂલ. હું તો કહું જિંદગીમાં આવી મજા લેવી જ જોઈએ, બરોબર ને? હાલો તો પાણી વયું ગયું. હાલો તો અહીંયા આપણે વિડીયો કરીએ પૂરો આજના દિનો. કાલે અમે જવાના છે એલ્પ, જે સ્વિસમાં એલ્પ છે, અલ્બાનિયન એલ્પ છે. તો ત્યાં જાઉં, ત્યાંનો વિડીયો મૂકીએ. ભેગા થયા આગલા વિડીયોમાં. ટાટા બાય બાય.